નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લેસ। ચાલો જાણીએ આજની તાજી અને મોટી ખબરો, એ પણ ફટાફટ। મિત્રો, પહેલી અને મહત્વની ખબરની વાત કરીએ તો દેશોમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત કફોડી છે અને રાજ્ય અને વિદેશ મંત્રાલય સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે। સલામતી અને પરત આવવાની વ્યવસ્થા માટે મહત્તમ કાળજી લેવામાં આવી રહી છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારે યુદ્ધ સ્તરે પ્રયાસો શરૂ કર્યા છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં 8 ગલ્ફ પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી તાજેતરની હિંસાની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો છે। મિત્રો, સાથે જ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સંબોધિત દેશોના નેતાઓને આભાર પણ વ્યક્ત કર્યો હતો। શ્રીલંકા નજીક ઈરાની જહાજ પર હુમલો થયો છે। હુમલામાં 101 લોકો ગુમ છે અને 78 જેટલા લોકો ઘાયલ થયા છે। મિત્રો, ઈરાની અર્ધ સત્તાવાર તસ્મીન ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકા અને ઇઝરાયેલી હુમલાઓ બાદ ઈરાનમાં મૃત્યુઆંક વધીને 1045 થયો છે। અહેવાલ મુજબ ઈરાનના વિવિધ શહેરોમાં થયેલા હુમલાઓ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓએ મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડવાની ફરજ પાડી છે। દેશના સામાજિક બાબતોના મંત્રી અનિલ સૈદીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 65,000 લોકોને રાહત શિબિરોમાં નોંધણી કરાવી છે। મોહમ્મદ મોકબરે ઈરાનના સરકારી ટીવી પર જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા સાથે કોઈ વાટાઘાટો કરશે નહીં અને વોશિંગ્ટન સાથે કોઈ સંપર્ક પણ કરશે નહીં। મોકબરે જણાવ્યું હતું કે ઈરાનને અમેરિકા પર કોઈ વિશ્વાસ નથી અને વાતચીતનો કોઈ આધાર જ નથી। મોકબરે ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે। ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાઝે કહ્યું છે કે જે અલી ખામેની પછી ઈરાનમાં જે પણ નવા નેતા બનશે ઇઝરાયલ તેને પણ ખતમ કરી દેશે। તેમણે કહ્યું કે જે કોઈ નેતા ઇઝરાયલ વિરુદ્ધ કામ કરશે અથવા તેને ખતમ કરવાની વાત કરશે તો ઇઝરાયલના નિશાના પર હશે। તે કાઝે એમ પણ કહ્યું કે નામ કે જગ્યાની કોઈ ફરક જ પડતો નથી, ઇઝરાયલ તેને ગમે તે કરીને શોધી કાઢશે। ઈરાનની રાજધાની તેહરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીની યાદમાં 3 દિવસનો કાર્યક્રમ શરૂ થવાનો છે। ઈરાનની તસ્મીમ ન્યૂઝ એજન્સી અનુસાર લોકો તેહરાનના ગ્રાન્ડ મોસલ્લામાં એકઠા થઈ તેમને શ્રદ્ધાંજલિ આપશે। શ્રીલંકાના દરિયાકાંઠે એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। શ્રીલંકાના નૌકાદળના જણાવ્યા અનુસાર આ હુમલામાં 32 લોકો ઘાયલ થયા છે જ્યારે ઘણા લોકો ગુમ પણ છે। ઘટના બાદ સમુદ્રમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે। ઈરાનના વિદેશી મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું છે કે ટ્રમ્પે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટો વચ્ચે ઈરાન પર હુમલો કરીને રાજદ્વારી રીતે દગો કર્યો છે। તેમણે કહ્યું કે ટ્રમ્પ આવી ગંભીર વાટાઘાટોને રિયલ એસ્ટેટ સોદાની જેમ કરે છે અને સત્યને બદલે જુઠ્ઠું બોલે છે। આવું થાય છે ત્યારે સારા પરિણામો મળતા જ નથી। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિગે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલી હુમલાઓ શરૂ થયા પછી ઈરાનમાંથી 470 થી વધુ ચીની નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે। એએફપી સમાચાર એજન્સી અનુસાર ઇરાકના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક ડ્રોન હુમલો થયો છે, જો કે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। અહીં અગાઉ અમેરિકી દૂતાવાસના સહાયત શિબિરને નિશાના બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો। સુરતમાં કીમ નદીમાં નાહવા પડેલા 3 મિત્રો ઊંડા પાણીમાં જવાથી મોત થયું અને ફાયર બ્રિગેડને માત્ર મૃતદેહ હાથમાં આવ્યો। હુમલાખોર અમેરિકા સામે બદલો લેવા માટે ઈરાને કતારમાં આવેલા અમેરિકાની એક મહત્વપૂર્ણ રડાર સિસ્ટમ પર જ હુમલો કર્યો હતો। આ રડાર સિસ્ટમ યુએસ સ્પેસ ફોર્સનું બેલિસ્ટિક મિસાઇલ પ્રારંભિક ચેતવણી આપતું રડાર હતું। સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થયેલા તસવીરોએ આ બાબતને હવે પુષ્ટિ આપી છે કે ઈરાને કરેલો હુમલો સફળ રહ્યો છે અને અમેરિકાના રડારને નોંધપાત્ર નુકસાન થયું છે। અમેરિકાનું કહેવું છે કે આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઇલો, નૌકાદળ અને સુરક્ષા તંત્રને પૂરી રીતે નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવી શકે। મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર ભારતના ખિસ્સા પર પડી રહી છે। કાચા તેલના ભાવમાં ઉછાળો અને ડોલર સામે રૂપિયાના ઘટાડાને કારણે લડ્યા વગર જ ભારત ચૂકવી રહ્યું છે યુદ્ધની ભારે કિંમત। માત્ર 4 દિવસમાં જંગમાં દેશ પર પડ્યો 2000 કરોડનો વધારાનો બોજ। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થઈ રહ્યો છે। હાલમાં સોશિયલ મીડિયા પર જામા મસ્જિદમાં પૂજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદના પૂજા કરવાનો આશ્રય કરવામાં આવી રહ્યો છે। દરરોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત પ્લેસને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો, જેથી દરેક મહત્વની ખબરો સૌથી પહેલા તમને મળી રહે। તો ધન્યવાદ।